અરે કો જય માતાજી, સીતારામ, જય દ્વારકાધીશ. આજ તો આપણે છેલ્લા દાડે બ્લોગ બનશે. તો શું બનાવે? મગની દાળ. જો મગની દાળ વઘારી રહ્યા છે તમારા રેખાબુન. ભાત તૈયાર થઈ ગયો. ભાત બની ગયો. લો ભાત તો બની ગયો છૂટો છૂટો. શું શું છે વઘાર માટે? सूखा मिर्चा है, पत्ता है, लाकड़ा है, लविंग है, लहसुन नाखવાનું વઘારમાં પીછું તો વઘારમાં નાખવાનું. જો મગની દાળ વઘારવા માટે તજના પત્તા, ફૂલચક્રી, લાલ મરચાં, આ બાજુ લીલા મરચાં, ટામેટાં સમારીને મૂક્યા. આમાં લવિંગ, મરચાં, તજપત્તા, ચકરી, આ લસણના ટુકડા કરીને તેલમાં નાખ્યા. દહીં નાખી થોડી. આબરા કડાબરા. મોગર કી દાળ. મોગર કી નહીં, સોરી. મગની દાળ બરાબર. મગની, હા જો મગની દાળ ફૂતરો વાળી. હો ઘૂઘરા જેવી ફૂટાય. ડુંગળી લે યાર, ડુંગળી નથી બાફવાની અંદર. તને ખબર તો આપણે મંગળવાર શનિવારે ભૂલ કરીને પાછી. ફૂટી ગઈ છે. જીરું નાખવાની તૈયારી. જીરું તેલવા આખો મસાલો. લસણને જીરું તતડાઈ નાખી. રહી તતડા, સોરી બોલવા મિસ્ટેક થઈ ગઈ માં. તો લસણના રહી તતડી આખો મસાલો નાખી દીધો. મરચો, લવિંગ, તજપત્તો, લાકડું તીખું તીખું નાખ્યું. જીરું ચટકારી ચટક્યું. એ શું છે? તો જો આ લસણ ટીચેલું. તો લસણ અહીં ટીચેલું નાખી દીધું અંદર વઘારમાં. ઘૂઘરા જેવું. લસણ 2 વખત નાખ્યું હે ને? પહેલાં ટુકડા છે જ વઘારમાં કર્યા અને પાછો બીજો વઘારમાં પાછું સૂંધી નાખ્યું. મારે તો રેખા મગની દાળ આ રીતના વઘારા 2 વખત લસણ નાખી. ઘૂઘરા જેવું. લસણ તો સારું પણ. શું બનાવવાનું? તો મગ દાળ જોડે આજ બાજરીના રોટલા બનશે. મગની દાળ ને બાજરીના રોટલા. આજ તો ઘૂઘરા જેવા. ધાણા જીરું નાખ્યું. ગરમ મસાલો, લાલ મરચું, હળદર. મીઠું તો લસણમાં નાખી દીધું હતું એટલે મીઠું નહીં નાખવાનું હતું. લસણ મીઠું પછી વધી જાય તો ખારું થઈ જાય તો મગની દાળ બગડી જાય. ટામેટા થોડા અંદર ચડી જાય પછી દાળ નાખીએ બાફેલી. એના ડોણા કાઢલા. ડોણા આ બિયા ખોટા કાઢી નાખે. બિયાનો તો ટેસ્ટ આવે અલગ. અટકચરા મરચું છે ને દળી લેવાનું. શું આખા મરચાં?
શું કરવાનું પણ દરી લેવાના ના ઓ અધકચરા ખાડી લેવાની. ખાંડી લેવાનું તો એક તો મિક્સરમાં નાખી દેવાના એક ઉપર રાખવાનું અટકટ મસ્ત પાકી દઉં. ઓહો જો વઘાર મસ્ત પાકી ગયો મને તો હવે ચીકો ચાલુ થઈ જશે હવે દાળ નાખી દઉં. તમે શીખો નહીં આવે એટલે વઘાર ચડી ગયો દાળ નાખી દીધી બાફેલી એ ગરમા ગરમ મગની દાળ ફોતરાવાળી ઘૂઘરા જેવી હમ બરાબર. આવી ગઈ? જો આ મગની દાળ વઘારી દીધી ફોતરાવાળી ઘૂઘરા જેવી અને અંદર નાખ્યું થોડું પાણી હવે થોડું એટલે થોડી દેવાનું સાથે અને થોડી હળદરી થાય મસ્ત આ પાણીને થોડું બારી નાખવાનું એટલે ઘૂઘરા જેવી દાળ નેરો દાળ વઘારી દીધી રાતે થઈ ગયો આપણે. હવે રોટલા એટલા બાકી છે પછી બનાવીએ લાસ્ટમાં. ગણો ભાત અને દાળ તૈયાર થઈ ગઈ રોટલા બાકી છે રોટલા બને એટલે બતાવું તમે દાળ વઘારતા ખરા? મારા નહીં વઘારી લેતા વઘાર દેવાની. મારા ઘરે જાઓ મારી ગુનો જો તમારા ભાઈના નંબર વધી ગયા છે ઓગણા 5 નંબર થઈ ગયા છે દેખાતું નહોતું દૂરનું બધું બહુ ઝાંખું દેખાતું હતું એકદમ ઝાંખું દેખાવામાં તો મારે તકલીફ પડતી હતી તો કોઈને મોઢું જલ્દી મને ફેસ એકદમ મને ઓળખાતો નહોતો તો ચશ્મા બનાવીને લઈ આવ્યો છું મોંઘા પડ્યા છે પણ થોડા ભાઈબંધ આપણા દુકાનવાળા વ્યવસ્થિત હતા તો થોડું માઇનસ કરી આવ્યું પૈસાનું તો જો સરસ મજાની તમારે રેખાબુને દાળ વઘારી છે મગની દાળ ફોતરાવાળી અને ભાત બનાવ્યા છો અને બાજરીના રોટલા બનશે એટલે બતાવું છું આજે મોજ કરવી હોય તો આવી જજો મગની દાળ ફોતરાવાળી અને સરસ મજાના બાજરીના રોટલા અને ભાત સાથે તો જય માતાજી સીતારામનો જય દ્વારકાધીશ અમારા વ્લોગને જોજો તમારો સાથ સહકાર આપજો અને ચેનલમાં નવા જોડાવો ને તો મારા વાલા મિત્રો સપોર્ટ કરજો તમારા કલેજાનો તો બાય 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 બાય. જય માતાજી.